માં સામું છે. જય માતાજી. હા જય માતાજી. કેમ છો? અરે શાંતિ છે. મામી વાહિદ બોડા. હે મામી વાહિદ જુનાગઢથી આવે છે. હેમંતભાઈ ચૌહાણ. એમ? હા બેહો ગોબરભાઈ ને. શું નામ છે વડીલ તમારું? મારું નામ છે ભાવેશભાઈ રત્નોતર રોહિશાળા. બ્રાહ્મણ છો? ના ગરોડા. એટલે હું જમણનો ભાણેજ છું. ઊભા તો થાવ, વાત કરવા આવ્યો તમારી હારે. ના મારા પગ ભાંગલા છે. બાબો ઊભો નહીં થઈ શકું. પાટો બાંધ્યો છે કમરે. બતાવો તો. બતાવાય નહીં ને ઇજ્જતની આબરૂ ન લેવાય. તો થાવ. અરે ઊભો જ નથી થઈ શકતો. હું જયરામભાઈ છું તે. અરે હાલો, હું વડું ને એટલે ઊભા થઈ જાવ. હાલો. ના બાપા અત્યારની હું અસલ બ્રાહ્મણ છું. બ્રાહ્મણ અસલ છો? હા અસલ બ્રાહ્મણ છે. જમણેનો ભાણેજ. આપા હવે એટલું તો થઈ ગયું, ઊભા થઈ જ અરે જવાય. ઊભો જ ન થવાય ને. મેં દવા પીધી છે માકડની. છે ને? હા આપણે મહેશભાઈ કાટરજા લાકડ ગળા પણ ખડાઈ લ્યા. કોણ છે મારા વડીલ? હાથ દુખે છે. હું મામા થાય છે મારે ચેટાવા મામા એટલે થાય. વડીલ કોણ છે? મતલબ એના પરિવારમાં કોઈ? કોઈ નહીં, પરિવારમાં કોઈ. એના બહેનો છે ખાલી. બેનો દીકરીઓ બધા ઘર બહાર છે. ત્રણનો 193. હાલો આપણે બેસીને વાત કરીએ. ના મારે બેસીને હું ઊભો નથી થઈ શકતો ને ભાઈ. હું બેસીને વાગશો ગુને નથી. અરે હું હમણાં ભાઈ વાગશો ગુને નહીં. અને મારા લાકડિયા નથી જવું ભાઈ. ના મારે બેહવું નથી. અરે હું ચોપટ માલ સારી છું. હા ના બાબા મને હટતા નહીં ગમે. આ મારે આવું જ નથી ભાઈ. હાલો બેસીને વાત કરીએ. ભાઈ અરે આપણે માકડની દવા મને ઉતારી દો. બધું થઈ જાય તમે મામા ઊભા થઈ જાઓ બેસીને મામા. વાત કરું. મારી મેં માકડની દવા પીધી. ભલે કીધી ઊભા થઈ જાઓ તમે. હાચન દવા પીધી. ના ના એ બધું આવું ખ્યાલ કર્યા કરે. આ જો ને પગ હારા થઈ ગયા જો. હું ભાંગલા છે ભાઈ. હાથે ભાંગલા છે. બાબરિયાના ભગવાન શું કરે? માકડની દવા પીધી તમે એમ ને? ક્યારે કેટલાની લીધી હતી દવા? મને અત્યારે એવું ભાઈ હું 18 વાગ્યું છું કાદરભાઈ. હે? હા કાદરભાઈ મુસલમાન. તો ભલે ને જ્યાં તમે, મારે હું માણસ છું ને. ના ના હું અરે મારો ફોટો જ અશોક જમલ છે અહીંયા 12 સોતરા. હે? કાંઈ અહીંયા ભાઈ મૂંગો છું. હજુ હું અડ્યો તમને. મને અડોમાં ભાઈ ચાવ આવે. તમે જે હોય મારેથી આગળ હું અસર મેળ છું ડાયો ભાઈ. મારા મેલ નાખી દો. ના નથી નાખો. મારા હાથે કાનો બેટ નથી. હારું હાલો આપણે ઊભા થઈ જાવ. હાલો બાપા નથી ઊભો છું. મને અડમાન હું કાદરભાઈ ડાયો ભાઈ છું. તો ભલે ને હા મેરામન ગઢવી છે પોઠુભાઈ. તમે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણના દીકરા થઈને આવી હાલતમાં રહ્યો છો, સારું લાગે? તો બાપા મારા ઘર નથી કમબે ને. હાલો ઘર આપ. હા તો 12 છો ભાઈ ઊભા છો ને તમે. માનો તો લો 5 લાખ રૂપિયા. લાવો. હા તો અહીંયા ફોન આપ્યો. 5 લાખ રૂપિયા લાવો. હાલો હાલો આમે મારે પૈસાની જરૂર છે હમણાં. મારે લાખન કરું 5 આપણે રૂપિયા. આપણે ત્યાં રસોડું બને છે, પૈસાની જરૂર છે. ના મારી પાસે કાંઈ નહીં. ખોટો રૂપિયો છે. હા તો હાલો તો એમને એમ લઈ જાઓ. બાપા ઊભા થઈ જાઓ તમે. માન હોતા. હાલો ના બાપા મને તાવ આવ્યો છે. રેવા દો ને અરે કમ ભલે, મને લાગી અરે બાપા મને અડોમાં ના બહાર આવો અહીંયા. ભાઈ આવું નથી બાપા. આવતો આવો પણ એટલે ઢોળો. તમને કોઈ કઈ નહીં કરે. દાદાને દોહડી જવાનું કથા કરવામાં તમને શું કીધું મેં? તો ભાઈ વચ્ચેનો શક્તિ છે ગોહિલ સૌ. હે? શક્તિ છે ગોહિલ. કાંઈ વાંધો નહીં. આપણે બધા જ તે આપણે સાથે જ તમારા જીવન જ એટલું ધન્ય છે ને. હા ભાઈ મને મૂકી દો તમે. ક્યાં મૂકીને જાઓ? અરે મૂકી દો એમ કહું છું. આ કયું ગામ છે? હા ગામ એ મારા બાપુ પોસો રહેવું પડે. ડાય ફાટ કયું ગામ છે? ડુંગર ડુંગરમાં કેટલા ટાઈમથી છે અહીં? અહીંયા 3 મહિના જેવું. ઊભા થાવ. હાલો ઊભા તો થાવ. આવી રીતે આમ જો તો મુઠ્ઠી હાડકા થઈ ગયા છે ખાધા પીધા વગરના. આમ રેવાય? હે? બ્રાહ્મણના દીકરા થઈને આવી રીતે જીવન જીવો છો, સારું લાગે? હાલો મારી યાર. હાલો ઉભો થાવ. ઊભા થઈ જાય. આપણે માકડની દવા ઉતારવાની છે. ક્યાંથી લેવા હતા દવા? એટલે પણ વારે દવા ક્યાંથી લેવા હતા? હે? હાલો મારી યાર. દાદા તો સમજદાર છે. ખાલી ખોટા ખાધા પીધા વગરના હેરાન થાય છે. અડવાનું જ છે. જો અડવાનું જ છે મારે. તો અડવાનું જ છે. અડવાનું જ છે મારે. દાદા પણ છે મસ્ત. હો જો 1 મિનિટ બંધ કરજો તમે. લાકડું ઊભા થઈ જાજો. બંધ કરજો 1 મિનિટ. વિના બંધ કરજે. કાંઈ નથી કરવું એવું. તું બંધ કર દે વિના. મને હું તને એવું કામ કાંઈ કરું. નથી કરવું. બધું થઈ જાય સીધું. હાલો ઊભા થાવ. હાથ પકડો દાદા. ના બસ હાલો. દાદા સમજદાર છે. પરિસ્થિતિ બગાડી દીધા છે. તમારે ઘર નથી ને હવે? હે દાદા? આવું જ કરતા હતા પહેલેથી? આમ જ કીધા કરે, રખડ્યા કરે. અને કોઈ ટાઈમ નહીં. રાતના ગમે ત્યારે નીકળી જવું બહાર.
રાતના હું 18 વખત બંધ કરી તો 18 વખત ખોલીને બહાર નીકળી જાય. એટલે તમારે કોઈ સંબંધી છે? કોણ? મામા થાય છે, મારા બા છે અને માસી નથી. બીજું એનો આગળ પાછળ કોઈ છે કે છે? આગળ પાછળ એના બેનો છે. બેન જ છે. વાંધો નહીં. તો એમનું છે ને એક બેનનું લખાણ અમારે જોશે, વ્યવસ્થિત લખાણ જોશે. અને દોસ્તો અત્યારે અમે લોકો ડુંગર ગામની અંદર છીએ અને દાદાનું આખું નામ શું છે? આમ એનું નામ પ્રાગજીભાઈ વિશ્રામભાઈ રત્નોતર, બ્રાહ્મણ, ગુરુ બ્રાહ્મણ સમાજ. ગુરુ બ્રાહ્મણ સમાજ. ખૂબ પરિસ્થિતિ ખરાબ, કોઈ આગળ પાછળ બીજું કોઈ છે નહીં. માતાજી હતા એ તો ગુજરી ગયા હશે, પણ આજે માનવતાની ખાतिर આજે એમની કંઈક હાલત સુધરે, ઉંમર છે જાજી અને ટાઈમસર વ્યવસ્થિત સુવિધા ન મળવાના લીધે આજે આવી હાલતમાં રહી રહ્યા છે. ચલો કાંઈ વાંધો નહીં, આજે એક માણસ છે તો માણસની મદદ કરીએ. અત્યારે આશ્રમ લઈને જઈએ છીએ એમને, અને જે પણ કંઈ એમના બહેનું કદાચ જોઈ રહ્યા છે તો આપણી જે પણ કંઈ લીગલી પ્રોસેસ છે એને પણ પૂરી કરીશું. તો અંત સુધી જોજો અને આશ્રમની વિઝિટ પણ તમને કરાવીએ. આપ અંત સુધી જુઓ. ચાલો ભાઈ, થેન્ક યુ સો મચ, આપનો આભાર. મળીએ હોને. જય માતાજી બધાને. જય માતા. તો જો આવું આવું કરે, બીજું કાંઈ છે નહીં. ભાગી જાય રાખે ઘણા બચારા, શું કરે? સુધારો કરે ને, આ સુખી રહ્યા ને, તમારું સારું થાય. એ મારી હમણાં એ જ કહેતા હતા કે બહુ સારા એ અસલ વિજય વાઘ છે બોમ્બેથી. હા ભાઈ સમજું છે, આ ફસલ હોય ને મારી પાસે. હા સીધો ઝીંચકાવાળી છે બા મા મોંગલ તમારી? હા અસલ માયા વાહી એમ? હા બહુ બધા છે ને કીર્તિદાન ગઢવી નડિયાદ. માયા તને મળવું? હા પછી એક ખામી છે હું ભાઈની, ગોબરભાઈની. એવું? હા ગોબરભાઈ બનીને આવ્યા. મને એમ લાગે કલાકાર હશે. હા અસલ કરે છે ને એમર સોના કેમ કે ફરાજકોટ. કલા જગતના લોકોના જ નામ લે છે. હા કોઈ કલાકાર હતા? કલાકારમાં નહોતા, હા, અસલ પણ મૂળભૂત એને બેટા વધારે રસ ભાઈ. કલાકારમાં વધારે હતો. હા કેમ કે બધા કલાકાર જગતના લોકોના નામ લે છે. હા પછી મારા મંજુ બેઠા છે ભાઈ, બેહો હાલો મોહનની જેલમાં જવું. એમ ને? હા વિનુ કાકાને ઘરે. આ ગાડી કોની છે? ગાડી મારા બાપની છે. એમ ને? ના ના હમણાં આવું ને મારે અહીં લોર પરેલ જવું છે. ચાલો બધા ધ્યાન રાખો. જય જય માતા. માતાજી. ના લોક સાહિત્ય નથી ને ભાઈ મારી પાસે. બાપુના બસ મારા રાંડલના હમ છે. નહીં નહીં, માતાજીને હમ નો ખવાય ખોટા. ના રે ના, મારા મા બાપ નથી, અમે બેન ભાડો છીએ ભાઈ. મા બાપને શું થયું તું તમારા? પણ મારા બાપુ ને હા. હા મારા બાપુને ચાવ હતો ને મારી મમ્મીને ખુશી કોઈ દીધું લાખન કા. તમારું ગામ કયું? મારું ગામ? હા. હા ભાઈ મારું નામ, મારું ગામ તણસા. તણસા? હા તણસા. કઈ નહીં, હાલો અમે ખડોદરના ભાઈ છીએ ભાઈ. હમણાં આપણે આશ્રમ પોગી જવું હો. હા આશ્રમ છે ને ભાઈ. આપણે પોગી જઈએ હમણાં. હા હા હોસ્ટેલ હોય મારી પાસે. હા. હા થોડી ચા મંગાવું ને, ચા પીવીશ. જમવું નથી? ના જમવું નથી, મારે રોપવા છે. સારું હાલો વી આવો. બાપા ગમે એટલો આટલો 8 લાખ રૂપિયા મારા ખોટા નહીં આવે. 8 લાખ રૂપિયા આપવાના ને તમે? હા ને આ તો વાત પણ મારે માવાનું બેઠ નથી ભાઈ. એ અંદર આવો, અંદર અંદર, અહીંયા નહીં. હાલો અંદર હાલો, હું ખુદ ડૉક્ટર છું. હું કે? હા ભાઈ હું ગોળી ખુદ આપણા. હા વાંધો નહીં, જાઓ અંદર આટો મારી લો. હા મારી લો ને. 3 hours later. ઓ કાકા આયા થયો કાં કે? હમણાં ચા પાણી પીને બેઠા હતા, પછી હમણાં અહીંયાથી નીકળી ગયા છે. એટલે કેટલા વાગે નીકળ્યા? એ 4 વાગ્યા આસપાસ. એટલે કીધા વગર જતા રહ્યા છે. હા, કીધા વગર ના જતા. તો દોસ્તો જે કાકાને આપણે હમણાં લઈને આવ્યા છીએ, હું હમણાં જમવા માટે ગયો, બધા લોકો સૂતા હતા એટલા માટે નજરચૂક થઈ ગયા છે. ફરીથી પ્રયત્ન શરૂ છે, હમણાં ટીમ ગોતવા માટે પણ ગઈ છે પાછી. ને પ્રયત્ન એ છે કે એક સારી એમથી અહીંયા વ્યવસ્થા મળે અને જેટલા પણ નવા પેશન્ટ આપણે આવે છે બધા લોકો 2 થી 3 દિવસ માટે એમને મગજની અંદર હોય છે કે ભાઈ હું અહીંથી ક્યારે જતો રહું છું, પણ જ્યારે 3-4 દિવસ રહી જાય છે તો એમનું પણ એક ઘર એના બધા લોકો નવા મળી જતા હોય છે. અને આજે બધા લોકો સરસ રીતે મહેમાન પણ આવી ચૂક્યા છે અત્યારે બરફ ખવડાવવા માટે. શું નામ છે વડીલ આપનું? ભરતભાઈ. ભરતભાઈ. ક્યાંથી આવો છો? મહુવાથી. મહુવાથી આવો છો. અને આજે બધાને ક્યાંથી વિચાર આવ્યો ચાલો આપણે બધાને બરફ ખવડાવીએ? બસ અમને એવો વિચાર આવ્યો છે, આજે મારી માતાજીનો હવન હતો અને અમને બધાને એમ વિચાર આવ્યો કે અહીંયા બધા આપણે બધા તો બધા ખાઈએ છીએ, પણ આ લોકોએ પ્રભુજીને ખવડાવીએ તો સારું લાગે. વાહ, બહુ સારી વાત છે અને આપને ખૂબ ખૂબ આભાર કે આજે તમે એટલો કિંમતી સમય કાઢી બધા ભાઈઓ આવ્યા છો અને બધા લોકોને પ્રેમથી જમાડી દીધા, ખવડાવ્યો બધાને, આ બધાને પ્રેમ. અને રાત્રે જમણવાર પણ છે. હા. વાહ, ખૂબ સારી વાત છે. તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો આખું સેટઅપ છે અને બધા પ્રભુજી પણ મસ્ત રૂપે અત્યારે બરફ ખાઈ રહ્યા છે. ને અમારે अभी 1-2 दिन पहले हमारे 7 दिन पहले हमारे एक नए प्रभु जी भी आए हैं. जय श्री राम सर. कहाँ से हो सर? जोधपुर से हो. आपके माता पिता से तो बात हो गई ना?
चलो आज कैसा लग रहा है यहाँ पे? क्या नाम है आपका? गज्जू राम। कैसा लगा? बर्फ खाया है ना? चलो अच्छी बात। बस दोस्तों ये भी मस्त रूप से पूरा सेटअप अभी आप देख सकते हो। और यहाँ हमारे भाई सब लोग, क्या नाम है सर? શું નામ છે? લાલજી ભાઈ, આ તમારી જ લારી છે? અમારી જ લારી છે મિલન હાઈ સ્કૂલ વાહ, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ. કેવું લાગ્યું? બહુ મજા આવી. મજા આવી ને? હા. બહુ સારી વાત છે દોસ્તો, આવી રીતે લોકોનો અવિરત પ્રેમ મળે છે. અત્યારે અમારા દરેક પ્રભુજી મસ્ત રૂપે અત્યારે બરફ ખાઈ રહ્યા છે. અને આવા ટાઢાપોરની અંદર જો કે મહેમાન તો બપોરે આવી ગયા છે અને આવી રીતે બરફ અને બધી જ સુવિધા સુખ સગવડતા બધી જ પ્રાપ્ત થતી હોય છે. માત્ર ને માત્ર તમારા લોકોનો સહકાર અને આવી રીતે લોકો પ્રેમથી આવતા હોય છે. તો તમે પણ ચોક્કસથી આવી શકો છો. આજે મહેમાનનું જમણવાર પણ છે, તો મસ્ત રૂપે હમણાં સાંજનું જ ભોજન પણ તૈયાર થઈ રહ્યું છે. રોટલા છે અને આખા રીંગણાનું શાક છે, એટલે આજે પણ રાત્રે ખૂબ મજાથી બધા ભગવાન શાંતિથી ખાવાના છે. તો બસ આજે થોડીક અમથી દુઃખ એ થાય છે કે નવા પ્રભુજી જેટલા પણ લોકો આવે છે એને 2 થી 3 દિવસ માટે થોડીક અમથી માઇન્ડની અંદર અપસેટતા હોય છે કે અહીંથી ભાગી જવાની કોશિશ કરે છે. પણ આજે અમારી નજર ચૂક થઈ ગઈ એટલા માટે અત્યારે ગેટની બહાર જતા રહ્યા છે અને અત્યારે ગોતી જ રહ્યા છે. જો મળી જશે તો બહુ સારી વાત છે, પણ જ્યાંથી લાવ્યા છે ત્યાં પણ જાણ કરી દઈએ આપણે, જેથી એ પણ સાવચેત રહે અને ત્યાં જો કદાચ ફરીથી જતા રહે તો આપણે ફરીથી એને પાછા લઈ આવીએ. કાંઈ વાંધો નહીં, આપણો પ્રયત્ન છે કે એને એક સારી જિંદગી મળે અને કંઈક ને કંઈક સારી સગવડતા સાથે કામ કરતા રહેશું.